નમસ્કાર મિત્રો. આજના યુગમાં ટેકનોલોજીનો બહોળા પ્રમાણમાં આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે ઇન્ટરનેટ, વોટ્સઅપ, ફેસબુક, ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન પેમેન્ટ વગેરેનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે ટેકનોલોજીના ઉપયોગ વિશે તો માહિતગાર છીએ, પરંતુ ટેકનોલોજીના ફાયદાની સાથે તેના ગેરફાયદા પણ છે. એમાંનો એક ગેરફાયદો છે સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમ એ એવી વસ્તુ છે કે જે આજના યુગમાં આપણે એને જાણવું જરૂરી છે. એટલે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમિતભાઈ, કે જે આપણને સાયબર ક્રાઇમ અને તેના પ્રકારો વિશે જણાવશે. અમિતભાઈ, તમારું સ્વાગત છે. સાયબર ક્રાઇમના પ્રકારોની વાત કરીએ તો તેના કયા ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે તેના કેટલાક પ્રકારો પાડી શકાય. ઉદાહરણ તરીકે કેટલાક સાયબર ક્રાઇમ છે તે આર્થિક નુકસાન કરવાના હેતુથી કરવામાં આવે છે, તો આ પ્રકારના સાયબર ક્રાઇમ છે તેને આર્થિક નુકસાન કરતા સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. કેટલાક સાયબર ક્રાઇમ છે તેનો હેતુ હોય છે માનસિક અને શારીરિક હેરાનગતિ કરવાનો, તો તેવા પ્રકારના સાયબર ક્રાઇમ છે તેને શારીરિક અને માનસિક હેરાનગતિ કરતા સાયબર ક્રાઇમના પ્રકારો કહેવામાં આવે છે. કેટલાક સાયબર ક્રાઇમ છે તે લોકોની છબી ખરડાવવાનો પ્રયત્ન કરવા માટે કરવામાં આવતા હોય છે, તો આવા કેટલાક તેના હેતુને આધારિત પ્રકારો પાડવામાં આવે છે. પરંતુ સાયબર ક્રાઇમ છે તે કેવી રીતે થાય છે, તો સાયબર ક્રાઇમ આચરવા માટે થઈને સર્વપ્રથમ કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિનો સંપર્ક કરે છે. તો આ સંપર્ક કેવી રીતે થાય છે? વિવિધ ઓનલાઈન કંપનીઓ પાસેથી. અત્યારે આપણને ખ્યાલ છે કે આપણે ઓનલાઈન રહેવાનો જે સમયગાળો છે તે વધારે હોય છે, તેના કારણે કેટલીક ઓનલાઈન કંપનીઓમાં આપણે એકાઉન્ટ્સ ખોલતા હોઈએ છીએ. આ કંપનીઓ છે તે આપણા સંપર્કની વિગતો બીજા સાથે શેર કરતા હોય છે, અને આવી રીતે કોઈ સાયબર ક્રાઇમ કરનાર વ્યક્તિને તમારો સંપર્ક મળે છે. બીજું છે એકાઉન્ટ મારફત. ઓનલાઈન આપણે ઘણી બધી સાઇટ્સ ઉપર, કેટલા બધા એપ્લિકેશન ઉપર આપણે એકાઉન્ટ્સ બનાવતા હોઈએ છીએ. આ એકાઉન્ટ છે એ પણ તમારી માહિતી છે તે અન્ય સાથે શેર કરતા હોય છે. ઓનલાઈન ખરીદીના સ્ટોર, ઘણી બધી ઈ માર્કેટ પ્લેસનો ઉપયોગ અત્યારે વધી રહ્યો છે. કોરોનાના સમય પછી આ પ્રકારની ખરીદી છે તેમાં બહોળો વધારો થયો છે. આ પ્રકારના એપ્લિકેશન છે, આ ઈ માર્કેટ પ્લેસીસ છે, એ પણ તમારી જે વ્યક્તિગત માહિતી છે તે અન્ય સાથે શેર કરતા હોય છે. આજે એવો કોઈ પણ વ્યક્તિ નથી કે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હોય અને ઇન્ટરનેટનો વપરાશ ન કરતો હોય. તો આ સોશિયલ મીડિયા છે એ પણ તમારી માહિતી અન્ય સાથે શેર કરે છે. અલગ અલગ એપ્લિકેશનનો આપણે વપરાશ કરીએ છીએ. આપણા ડિવાઇસીસની અંદર ઘણા બધા સોફ્ટવેર અને એપ્લિકેશન ઇન્સ્ટોલ હોય છે, જેમાં તમે તમારા ઈમેલ્સ, ફોન નંબર, ઘરના સરનામા, બેંકની ડિટેલ્સ વગેરે શેર કરી રાખી હોય છે. તો આવી જગ્યાઓ પણ તમારા સંપર્કની માહિતી છે અન્ય સાથે શેર કરી શકે છે. ઓફલાઈન સ્ટોર્સ પરથી પણ કેટલીક વખત તમારા સંપર્કની વિગતો મેળવાતી હોય છે. ઉદાહરણ તરીકે કોઈ પેટ્રોલ પંપ પર અમુક રકમનું પેટ્રોલ પુરાવાથી તમને કોઈ સ્કીમનો લાભ આપવામાં આવે છે. એ વખતે તમારા નંબરની વિગતો તમને તમારી માંગવામાં આવે છે. તો આવી રીતે પણ તમારો સંપર્ક થઈ શકે છે. ખૂબ સરસ અમિતભાઈ. તો અત્યારે જે સાયબર ક્રાઇમ જે છે એમાં હેકિંગ વિશે બહુ સાંભળ્યું છે, તો તમે એ જે હેકિંગ છે એના વિશે જણાવશો? જી ચોક્કસથી. હેકિંગમાં અંગત માહિતીની ડિવાઇસમાંથી ચોરી કરવામાં આવે છે. ડિવાઇસમાંથી માહિતીનો નાશ કરવામાં આવે છે. હેકર્સ છે એ કોઈ પણ રીતે કોઈ ડિવાઇસની અંદર પોતાની કોઈ ફાઇલ અથવા લિંક શેર કરે છે, જેને ખોલવાથી એ તમારા ડિવાઇસ સાથે એક્સેસ મેળવે છે. આ રીતે મેળવેલી માહિતીનું ડાર્ક વેબ પર વેચાણ કરવામાં આવે છે. અને સોશિયલ મીડિયા હેક પણ અત્યારે તો ખૂબ પ્રચલિત છે. તેમાંનું એક છે વોટ્સએપ ગ્રુપ અપડેટ હેકિંગ. આ પ્રકારનું હેકિંગ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચલિત છે. અમિતભાઈ, તમે સાચું કહ્યું. આજકાલ વોટ્સઅપમાં એપીકે ફાઇલ આવે છે અને જેને ખોલવાથી આપણો ફોન હેક થતો જોઈ શકાય છે. તો જે આ જે હેકિંગ છે તેનાથી આપણે બચવું હોય તો આપણે શું કરવું જોઈએ? જી ચોક્કસ. ઓનલાઈન મળેલ અજાણ લિંક છે એ ક્યારેય ખોલવી નહીં. સોશિયલ મીડિયા પર મળેલ કોઈ એપ્લિકેશન ફાઇલને ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવી નહીં. એકાઉન્ટ્સને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત કરવા જોઈએ. ડિવાઇસમાં અપડેટેડ એન્ટીવાયરસ સોફ્ટવેર રાખવું જોઈએ. ખૂબ રોચક માહિતી આપી અમિતભાઈ. હવે આપણે જો રિમોટ એક્સેસ જે છે તેનાથી જો બચવું હોય તો શું કરવું જોઈએ? જી ચોક્કસથી. હાલ રિમોટ એક્સેસ પ્રકારના સાયબર ક્રાઇમ છે એનું ચલણ પણ વધી રહ્યું છે. રિમોટ એક્સેસ પ્રકારના જે સાયબર ક્રાઇમ છે તેની અંદર એક ડિવાઇસથી બીજા ડિવાઇસને કંટ્રોલ કરી શકાય છે. તેની સ્ક્રીન પણ શેર કરી શકાય છે.
એકબીજાથી ખૂબ દૂરના શહેર કે કોઈ પણ દૂરના સ્થળેથી એકબીજા ડિવાઇસ સાથે કનેક્ટ થઈ શકાય છે. આવી રીતે કનેક્ટ થવાથી કોઈ વખત ડેટાની ચોરી થાય છે અને ઘણી વખત માલવેર પણ દાખલ કરી દેવામાં આવે છે. આવા કેટલાક રિમોટ એક્સેસ છે એ આ પ્રકારે છે: એનીડેસ્ક, ટીમ વ્યુઅર, ક્રોમ રિમોટ ડેસ્કટોપ, વિન્ડોઝ રિમોટ ડેસ્કટોપ. આ પ્રકારના રિમોટ એક્સેસ સોફ્ટવેર છે એ ચલણમાં છે. તો શું જે આ રિમોટ એક્સેસ છે તેનો ઉપયોગ આપણે બંધ કરી દેવો જોઈએ? ના, આ રિમોટ એક્સેસ બંધ કરવાની જરૂરિયાત તો નથી, કારણ કે તેના લાભ પણ છે, પરંતુ કેટલીક સાવચેતી ચોક્કસથી રાખવી જોઈએ. જો અતિશય આવશ્યક હોય તો જ આવા સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ. પરિચિત વ્યક્તિ સાથે જ રિમોટ એક્સેસથી જોડાવું. રિમોટ એક્સેસ જે કામ માટે આપ્યું હોય તે સિવાય કોઈ કામ થતું ન હોય તે જોવું. એનો અર્થ એવો થાય કે જ્યારે પણ રિમોટ એક્સેસ આપેલું હોય છે ત્યારે તમારે તે સ્ક્રીનની સામે જોતા રહેવું જોઈએ કે તમે જે કામ માટે થઈને રિમોટ એક્સેસ આપ્યું છે, સ્ક્રીન શેરિંગ કર્યું છે, તે સિવાયનું અન્ય કોઈ કામ થતું ન હોય. અને એક ખાસ યાદ રાખવાનું છે, કામ પૂર્ણ થયા બાદ સેશન બંધ કરવું અને સોફ્ટવેર જે તમે ઉપયોગ કરો છો એ પણ બંધ કરવો જોઈએ. ખરેખર બહુ સરસ માહિતી આપી. આપણે જો આવી નાની નાની બાબતોની કાળજી લઈએ તો જ સાયબર ક્રાઇમથી બચી શકીએ છીએ. અમિતભાઈ, અત્યારે એક રેન્સમવેર વિશે બહુ સંભળાઈ રહ્યું છે, તો હકીકતમાં આ રેન્સમવેર છે શું? જી નીતિનભાઈ, રેન્સમવેર આજકાલ ખૂબ સાંભળવા મળે છે. રેન્સમવેર એ માલવેરનો જ એક પ્રકાર છે. માલવેર એક પ્રકારનો કોમ્પ્યુટર સોફ્ટવેર અથવા તો પ્રોગ્રામ છે જે કોઈ પણ રીતે તમારી સિસ્ટમમાં દાખલ કરવામાં આવે છે. એક વખત સિસ્ટમમાં દાખલ થયા પછી તે ડેટાને કરપ્ટ કરવાનું અથવા તો નાશ કરવાનું ચાલુ કરે છે. રેન્સમવેર પણ જ્યારે સિસ્ટમમાં દાખલ થાય છે ત્યારે તે ડિવાઇસમાં રહેલા તમામ ડેટાનો નાશ કરે છે અને સિસ્ટમ ફેલ્યુઅર કરે છે. અન્ય એક પ્રચલિત માલવેર ટ્રોજન છે, જેનું નામ પણ આજે ખૂબ સાંભળવામાં આવી રહ્યું છે. આ ટ્રોજન માલવેર છે તે સિસ્ટમમાં દાખલ થાય છે અને ડેટાને ડિલીટ કરે છે અને તે ડેટા જેવા જ શોર્ટકટ બનાવે છે. આમ તમારા કોમ્પ્યુટરમાં રહેલી ફાઇલ છે તેનો તે કરપ્ટ કરીને નાશ કરે છે. અમિતભાઈ, આ જે માલવેર છે એ સિસ્ટમમાં દાખલ કઈ રીતે થાય છે? જી, ખૂબ સરસ સવાલ પૂછો. ઓનલાઈન કોઈ ફાઇલ ડાઉનલોડ કરવાની સાથે તે ડિવાઇસની સિસ્ટમમાં દાખલ થઈ શકે છે. જ્યારે પણ આપણે કોઈ વેબસાઇટ પરથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો ત્યારે કેટલાક કિસ્સાઓમાં આ પ્રકારના માલવેર પણ દાખલ થાય છે. ઓફલાઈન પણ આ માલવેર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે એક ડિવાઇસથી બીજી ડિવાઇસમાં જાય છે. જેમ કે પેન ડ્રાઈવ કે અન્ય એક્સટર્નલ સ્ટોરેજ એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં ફાઇલ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ કરીએ છીએ ત્યારે તે અન્ય સિસ્ટમમાં પણ પહોંચે છે અને જેમ એક સિસ્ટમને એ હાનિ પહોંચાડે છે તેમ બીજી સિસ્ટમને પણ હાનિ પહોંચાડે છે. અમિતભાઈ, માલવેર સિસ્ટમમાં દાખલ કઈ રીતે થાય છે એ તો આપણે જાણ્યું, પણ શું આ માલવેર અને રેન્સમવેર જે છે એનાથી જો આપણે બચવું હોય તો શું કરવું જોઈએ? ખૂબ સરસ સવાલ પૂછ્યો છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે લિનક્સ સિસ્ટમ છે તે સુરક્ષિત છે, પણ હાલમાં લિનક્સ ઓએસ માટે પણ માલવેરનો ખતરો રહે છે. હમણાં જ નર્બિયન રેટ નામના ટ્રોજન પ્રકારનો લિનક્સ માટેનો માલવેર એ પ્રચલિત બન્યો છે. માલવેરથી બચવાની વાત કરીએ તો તેના માટે સિસ્ટમમાં એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવું, એન્ટીવાયરસ સમયાંતરે અપડેટ કરવું પણ ખૂબ જરૂરી છે. વેરીફાઈ થયેલી વેબસાઇટ પરથી જ તમારે ફાઇલ ડાઉનલોડ કરવી જોઈએ અને પેનડ્રાઈવ કે અન્ય ડેટા સ્ટોરેજને એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં નાખતી વખતે ચોક્કસથી સ્કેન કરવા જોઈએ અને ત્યારબાદ જ ફાઇલને ટ્રાન્સફર કરવી જોઈએ. અમિતભાઈ, આજકાલ ઓળખની ચોરી એટલે કે આઈડેન્ટિટી થેફ્ટ એ બહુ જોવા મળે છે, તો હકીકતમાં આપણે આ ઓળખની ચોરી અથવા એ જે છે એનાથી આપણે બચવું હોય તો શું કરવું જોઈએ? અત્યારે આઈડેન્ટિટી થેફ્ટ અને ફ્રોડ છે એનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવતા આ પ્રકારની ચોરીઓ છે તેનું પ્રમાણ અતિશય વધી ગયું છે. આ પ્રકારની ફ્રોડની અંદર ઓળખની ચોરી કરીને તે વ્યક્તિના નામે લોન અથવા ક્રેડિટ કાર્ડ લેવામાં આવે છે. સમયાંતરે છાપામાં આવા કિસ્સાઓ આપણે સાંભળતા રહીએ છીએ. ઓળખની છેતરપિંડી મોટે ભાગે ફેમસ સેલિબ્રિટી, વીઆઈપી, ફેમસ સ્પોર્ટ્સમેન વગેરેની સાથે વધારે થાય છે. આવી ફેમસ વ્યક્તિની અંગત માહિતીની ચોરી કરીને બ્લેકમેલિંગ કરવામાં આવે છે. આવી માહિતીને વાયરલ કરીને જે તે વ્યક્તિને બદનામ કરવામાં આવે છે. અંગત માહિતીની ચોરી કરીને તેના આધારે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવામાં આવે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પૈસાની માંગણી પણ કરવામાં આવે છે. વ્યક્તિની છબી ખરડાઈ તેની ઓનલાઈન પોસ્ટ મૂકીને માનસિક હેરાનગતિ પણ કરવામાં આવે છે. અમિતભાઈ, આજકાલ દરેક વ્યક્તિ ઓનલાઈન પેમેન્ટ કરતો થયો છે. દરેક વ્યક્તિ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વાપરી રહ્યો છે.
તો આ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જે છે એનો જે લગતું સાયબર ક્રાઇમ છે એ અટકાવવું હોય તો શું કરવું જોઈએ? જી ચોક્કસથી નીતિનભાઈ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ તેને લગતા સાયબર ક્રાઇમ પણ અત્યારે ખૂબ વધારે પ્રચલિત છે. આ પ્રકારના ફ્રોડમાં વ્યક્તિ બેંકના પ્રતિનિધિ તરીકે કોલ કરે છે, તમારો કાર્ડ નંબર, સીવીવી અને પિનની વિગતો માંગે છે અને સાથે એવા થ્રેટ પણ આપે છે કે તમે જો એ વિગતો નહીં આપો તો તમારું કાર્ડ અથવા તમારું ખાતું બંધ થશે, અને જો આ વિગતો તમે તેને આપી દો છો તો તમારા કાર્ડમાંથી, તમારા બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી લે છે. સાચું કહ્યું. લગભગ દરેક વ્યક્તિ કે જે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધરાવે છે તેમણે આ પ્રકારની સમસ્યાનો સામનો કરેલો જ છે. તો જે બેંકમાંથી જે કોલ આવે છે એ આપણને કેવી રીતે ખબર પડશે કે આ બેંક દ્વારા કોલ થયેલો નથી? અમિતભાઈ, એના વિશે તમે જણાવશો જરા? જી ચોક્કસથી. બેંક દ્વારા ક્યારેય કોઈ ગુપ્ત માહિતી એકાઉન્ટ હોલ્ડર અથવા કાર્ડ ધારક પાસે માંગવામાં આવતી નથી, એટલે કોઈ ધમકી ભર્યો કોલ આવે તો ડરવાની જરૂર નથી, એક ફેક કોલ જ હશે. અમિતભાઈ, આજકાલ બેંક દ્વારા એવા ફોન આવે છે કે તમને એક લોન આપવામાં આવી છે, તો જે આ લોભામણી જાહેરાત જે લોન દ્વારા આપવામાં આવે છે અને તેના દ્વારા જે સાયબર ક્રાઇમ થાય છે એના વિશે થોડું તમે આપ જણાવશો? જી ચોક્કસથી. લોન ફ્રોડ પણ એવા જ પ્રકારનું છે. કોરોના પછીના સમયમાં લોન ફ્રોડનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ક્રેડિટ કાર્ડ અને વાહન ઉપર લોન આપવા માટેના કોલનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. લોનનું પ્રલોભન આપીને વ્યક્તિની પાસેથી પ્રોસેસિંગ ફીના નામે નાણાં પડાવી લેવામાં આવે છે. લોન આપવાના બહાને આધાર કાર્ડ અને પાન કાર્ડની માહિતી પણ મેળવી લે છે. ઓનલાઈન ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના બહાને બેંક ખાતાની વિગતો પણ મેળવી લેવામાં આવે છે. ભારત સરકારે અત્યાર સુધીમાં 94 જેટલી લોન એપ્લિકેશનને પ્રતિબંધિત કરી છે, જેમાં બડી લોન, કેશ ટીએમ, ઇન્ડિયન બુલ્સ હોમ લોન, પેમી અને રૂપી રેડી જેવી એપને પ્રતિબંધિત કરવામાં આવી છે. ખૂબ સરસ અમિતભાઈ. તો આ પ્રકારના સાયબર ક્રાઇમથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે સરકાર દ્વારા માન્ય બેંક પાસેથી જ લોન મેળવવાનો આગ્રહ રાખો અને ઓનલાઈન કોઈ પણ પ્રકારની લોન માટે થઈને એપ્લાય ન થવું એ હિતાવહ છે. આજકાલ સિમ કાર્ડ ફ્રોડ છે એ બહુ સામાન્ય થઈ ગયું છે, તો તેના વિશે આપ વિગતે જણાવશો? જી ચોક્કસથી. આ પ્રકારના ફ્રોડમાં કોઈ એક વ્યક્તિના ડોક્યુમેન્ટ ઉપર એકથી વધારે સિમ લેવામાં આવે છે. વ્યક્તિની જાણ બહાર તેમના નામના સિમનો દુરુપયોગ કરવામાં આવે છે. કોલ સેન્ટર પરથી સિમને 3G, 4G અથવા 5G માં અપગ્રેડ કરવા માટે કોલ આવે છે અને આ માટે ઓટીપી મંગાવવામાં આવે છે, અને ઓટીપીના ઉપયોગથી તમારા ખાતામાં રહેલા નાણાં છે તે પણ ટ્રાન્સફર કરવામાં આવે છે. અમિતભાઈ, આ પ્રકારના સાયબર ક્રાઇમ ન થાય તે માટે આપણે શું કરવું જોઈએ? જી ચોક્કસથી. આ પ્રકારના ફ્રોડથી બચવા સિમ કાર્ડની ખરીદી અધિકૃત સિમ કાર્ડ ડીલર પાસેથી જ કરવી જોઈએ, તેમજ નવું સિમ ખરીદતી વખતે જો આપેલી સમય મર્યાદામાં કાર્ડ ચાલુ ન થાય તો તપાસ કરવી કે એ કાર્ડ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે કે કેમ. અમિતભાઈ, આજે તમે સાયબર ક્રાઇમ અને સાયબર ક્રાઇમના પ્રકારો વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી. અહીંયા આપણે જે સાયબર ક્રાઇમની ચર્ચા છે એને અહીંયા વિરામ આપીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.